સ્ટાર્ટ હું છું કેયુ આજે આપણે શીખવાના છીએ એફ પરીક્ષણ દ્વારા પોપ્યુલેશન વેરિયન્સ આર ઇક્વલ ઓર નોટ, મતલબ કે સમષ્ટિના બે સમષ્ટિના વિચરણો એકબીજા કરથી જુદા છે કે એક સરખા છે. હવે સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર આખી એવી વસ્તુ છે કે જે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રોબ્લેમ મતલબ કે કોઈ પણ પ્રેક્ટિકલ સિચ્યુએશનનો પ્રોબ્લેમ હોય, આ દરેકે દરેક પ્રોબ્લેમના આપણને સોલ્યુશન આ પ્રોવાઈડ કરે છે. દાખલા તરીકે આપણે હમણાં એક પ્રોબ્લેમ જોઈએ એફ પરીક્ષણ, અને એ પ્રોબ્લેમ માટે આપણી પાસે કોઈક ને કોઈક કંઈક ને કંઈક આપણી પાસે સોલ્યુશન જોવા મળતું હોય છે. દાખલા તરીકે પતિની ઉંમર અને પત્નીની ઉંમરનું જો આપણે કમ્પેરિઝન કરવું હોય તો આપણને જોવા મળતું હોય છે સહસંબંધ આપણે જોતા હોઈએ છીએ. ક્યારેક બે ગુણધર્મો એટલે કે પિતાની આંખનો રંગ અને પુત્રની આંખનો રંગ એકબીજાથી સરખા છે કે જુદા જુદા પડતા હોય છે, તેના માટે આપણી પાસે કાઈસ્ક્વેર પરીક્ષણ છે. એવી જ રીતે આપણી પાસે એક રેસ્ટોરન્ટ છે. આ જે રેસ્ટોરન્ટ છે એના મેનેજર જે ગ્રાહકો જમવા માટે જે રેસ્ટોરન્ટમાં આવે છે એક સ્પેસિફિક એક સિસ્ટમ દ્વારા આવતા હોય છે. એ જે સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં એને થોડો ચેન્જ કર્યો કે દાખલા તરીકે પહેલા નામ લખતા હતા અને પછી બહાર બેસાડતા હતા, તો એની બદલે સમથિંગ લાઈક ધેટ. રેસ્ટોરન્ટનો પ્રશ્ન છે, રેસ્ટોરન્ટમાં એને શું સિસ્ટમમાં ચેન્જ કર્યા આપણને ખબર નથી. એને કદાચ ફોન ઉપર બધાને લખાવી દેતા હોય કે ભાઈ ફોન કરી અને આપણને કહેશે કે ઓકે ભાઈ મારે ફોન ઉપર વેઇટિંગ લિસ્ટ તૈયાર કરે છે. ડઝન્ટ મેટર. તો એ સિસ્ટમમાં એને છે ને ચેન્જ કર્યો. આ જે ચેન્જ જે છે તો કે એ રાહ જોવે છે. એક એને રેન્ડમ સેમ્પલ બનાવ્યું કે 10 ગ્રાહકોનું એક રેન્ડમ સેમ્પલ બનાવ્યું કે આ 10 ગ્રાહકોનો જે વેઇટિંગ ટાઈમ જે હતો એ વેઇટિંગ ટાઈમ જે એને નોટ કર્યો, જે નોંધ્યો, એનું વિચરણ જે છે એ વિચરણ 400 આપણને મળ્યું. અને બીજા 21 ગ્રાહકો જે છે એનું વેઇટિંગ ટાઈમ છે એ આપણને 256 મળે છે. તો કે આ સિચ્યુએશનની અંદર હવે મેનેજરે આંકડાશાસ્ત્રીનો સ્ટેટિસ્ટિશિયનનો કોન્ટેક્ટ કર્યો અને એને પૂછ્યું કે મારે કઈ સિસ્ટમ ફોલો કરવી, મારે પહેલી સિસ્ટમ રાખવી કે બીજી સિસ્ટમ રાખવી. અથવા તો આપણે મેનેજરને કન્વિન્સ કરાવવા માંગીએ છીએ કે પહેલી સિસ્ટમ બરાબર છે કે બીજી સિસ્ટમ બરાબર છે, અથવા તો મેનેજરને પ્રશ્ન છે કે કોઈ પણ સિસ્ટમ રાખે એમાં કોઈ ફરક પડતો નથી, એને કોઈક નવી જ સિસ્ટમ બનાવવાની જરૂરત છે. પણ એ રિઝલ્ટ માટે આપણે આંકડાશાસ્ત્રી પાસે આવે છે. ઓકે, તો આનું ટેસ્ટ આ વસ્તુ આ એક પ્રેક્ટિકલ સિચ્યુએશન જે છે કે જે મેનેજમેન્ટની અંદર ક્યાંય પણ તમે આ વસ્તુ ફેસ કરી શકતા હો છો. તો ત્યારે તમે એફ પરીક્ષણ આપણને ખ્યાલ હોય તો આપણે એફ પરીક્ષણ દ્વારા આનું સોલ્યુશન લાવી શકતા હોઈએ છીએ. બીજો એક્ઝામ્પલ આપણે લઈએ કે લોકેશન વાઇઝ પ્લોટનું અલગ અલગ પ્લોટનું આપણું વેચાણના આંકડાઓ આપણી પાસે છે અને આપણે ચેક કરવું છે કે હવે બંને જગ્યાએ જો તેજી હોય તો તેજી, મંદી હોય તો મંદી, બરાબર છે. માર્કેટ બૂમ છે કે રિસેશન છે, એની અંદર વેરિએશન છે કોઈ, કે અમદાવાદની અંદર વધારે તેજી છે, ભાવનગરમાં ઓછી તેજી છે, એનો આપણે કમ્પેર કરવા માંગતો હોય તો પણ આપણી પાસે આપણને મળે છે એફ પરીક્ષણ. તો આ એફ પરીક્ષણની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે જે દાખલા જે અહીંયા આગળ 10 અમદાવાદ અને ભાવનગરના અલગ અલગ પ્લોટના આંકડાઓનું નોંધણી કરેલું છે કે એક વારે કેટલા રૂપિયાની અંદર એનો સોદો થયેલો છે. અને આપણે ચેક કરવું છે કે આ બંનેની તેજી એકબીજાની સાથે એક સરખી છે કે અલગ અલગ છે. તો આ ત્યારે આપણે જોતા હોઈએ છીએ એફ પરીક્ષણ. એફ પરીક્ષણને સૌથી પહેલા દાખલો કેમ કરવો કે ડાયરેક્ટ રિઝલ્ટ ઉપર ઇન્ટરપ્રિટેશન ઉપર કેમ આવ્યું એ પહેલા આપણે એફ પરીક્ષણ અથવા તો એફ ટેસ્ટ અથવા તો એફ ડિસ્ટ્રીબ્યુશન, કારણ કે એફ પરીક્ષણ જે છે એ એફ ડિસ્ટ્રીબ્યુશન ઉપર આધાર રાખે છે. આ એફ ડિસ્ટ્રીબ્યુશન છે એ શું છે, એના ગુણધર્મો શું છે, જો એ આપણને ખબર હોય
તો આપણે એનો સરખી રીતે એને એપ્લિકેશન કરી શકતા હોઈએ છીએ. તો કે જો કોઈ બે સ્વતંત્ર કાઈ સ્ક્વેર ચલો હોય, એક છે x1 અને બીજો છે x2, આ બે જો સ્વતંત્ર કાઈ સ્ક્વેર ચલો હોય તો આ બંને સ્વતંત્ર કાઈ સ્ક્વેર ચલોને અનુક્રમે જો એની સ્વાતંત્ર્યની માત્રા n1 અને n2 હોય તો x1 upon n1 ભાગ્યા x2 upon n2 જે છે એ આપણને f ચલ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ઓર વી કેન સે ધેટ કે if x1 and x2 are two independent chi-square variant, તો with n1 and n2 degrees of freedom respectively, તો બંનેનો જે ડિવિઝન જે છે x1 upon n1 divided by x2 upon n2, આ જે છે એ આપણો f વેરિએટ જોવા મળે છે. હવે આપણે જોઈએ થોડા f પરીક્ષણના ગુણધર્મો. હવે f પરીક્ષણ જે છે અથવા તો f ડિસ્ટ્રીબ્યુશન જે છે એ અખંડિત કિંમતો માટેનો, મતલબ કે ડિસ્ક્રીટ વેલ્યુઝ માટેનું ડિસ્ટ્રીબ્યુશન. જ્યારે ડિસ્ક્રીટ વેલ્યુઝ આપણી પાસે હોય છે ત્યારે આપણે f નો યુઝ કરતા હોઈએ છીએ. બીજો ગુણધર્મ છે કે f ની કિંમત જે છે એ હંમેશા 0 અને અનંતની વચ્ચે આપણને જોવા મળતું હોય છે. શું કામ? તો કે કાઈ સ્ક્વેર જે છે, કાઈ સ્ક્વેરનો બે કાઈ સ્ક્વેર ચલોનો જે ગુણોત્તર જે છે એ આપણો f વેરિએટ છે. હવે કાઈ સ્ક્વેર પણ જો આપણો ગ્રેટર ધેન 0 હોય તો f પણ ઓટોમેટિકલી ગ્રેટર ધેન 0 જ થશે. બીજું કે કાઈ સ્ક્વેર, આ f જે છે એ કાઈ સ્ક્વેરની જેમ જ તે ધન વિષમતા ધરાવે છે. હવે ધન વિષમતા એટલે શું? તો કે ધન વિષમતા એટલે એવી વસ્તુ છે કે જેને આપણે સ્ક્યુનેસ તરીકે પણ ઓળખીએ છીએ. સામાન્ય રીતે નોર્મલી જ્યારે નંબર ઓફ આઉટકમ્સ જ્યારે બહુ મોટા થઈ જતા હોય, બહુ બધા વધી જતા હોય છે, ત્યારે કોઈ પણ વેલ્યુઝ કે કોઈ પણ વેરિયેબલ હોય છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરતું હોય, પ્રમાણ્ય વિતરણને ફોલો કરતું હોય, અને એનો જે આપણે ગ્રાફ દોરશું તો ગ્રાફ આખો આપણો બેલ શેપ મળશે આપણને. આ પ્રકારે બેલ શેપ જેવો આપણને ગ્રાફ મળતો હોય છે. હવે જો આ ગ્રાફ જો જમણી બાજુ વધી જતો હોય, રાઈટ હેન્ડ સાઈડ, આપણા રાઈટ હેન્ડ સાઈડ જો વધારે વિસ્તરતો હોય તો એને ધન વિષમતા અથવા તો પોઝિટિવ સ્ક્યુનેસ કહેતા હોય છે. તો નોર્મલી f નો ગ્રાફ છે આપણને જમણી તરફ અથવા તો રાઈટ હેન્ડ સાઈડ વધારે ફેલાયેલો જોવા મળતો હોય છે. પછીનો ગુણધર્મ છે કે એના કુલ વક્રની કિંમત હંમેશા એક થાય છે. ભલે એ ધન વિષમતા છે, પોઝિટિવલી સ્ક્યુડ છે, પણ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની જેમ અથવા તો પ્રમાણ્ય વિતરણની જેમ એનો વક્રની નીચેનું ક્ષેત્રફળ હંમેશા એક થતું હોય છે. બીજું કે f વિતરણ જે છે એ ટી વિતરણના વર્ગ તરીકે પણ ઓળખી શકાય છે. તમે ટી વિતરણનો વર્ગ કરશો તો પણ એ f વિતરણની અંદર જ પરિણામ આપે છે. અનધર થિંગ કે આપણે હમણાં જે જોયું હતું કે f ની વેલ્યુ આપણે કીધું હતું તમને, આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી કે f ની વેલ્યુ હંમેશા 0 કરતા મોટી, મતલબ કે ગ્રેટર ધેન 0 હોય છે, પોઝિટિવ જોવા મળતી હોય છે. પણ જ્યારે f ચલની વાત કરીએ છીએ ત્યારે હંમેશા f ની કિંમત છે 1 કરતા વધારે મોટી જોવા મળતી હોય છે. એ આપણે આગળ જોશું. હવે આપણે જોઈએ કે f ડિસ્ટ્રીબ્યુશન દ્વારા અથવા તો f વિતરણ દ્વારા f પરીક્ષણ જે છે તો એ f પરીક્ષણનો ઉપયોગ શેને માટે અને કઈ રીતે થતો હોય છે? તો કે જ્યારે બે નિદર્શ વિતરણો વચ્ચેના વિચરણનો તફાવત સાર્થક કે અસાર્થક છે, મતલબ કે there is significant difference or not between two population mean, ત્યારે આપણે f ટેસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે સિગ્નિફિકન્સ ડિફરન્સ મતલબ શું? નોર્મલી જ્યારે આપણે પોપ્યુલેશન
વેરિયન્સ અને સેમ્પલ વેરિયન્સની વાત કરીએ ત્યારે પોપ્યુલેશન વેરિયન્સ જો આપણને 3.06 મળતો હોય તેવું બને કે સેમ્પલ વેરિયન્સ આપણને 2.24 મળતો હોય, તો દેખીતી રીતે કોઈ પણ સામાન્ય કે જેને આંકડાશાસ્ત્ર નથી આવડતું, સ્ટેટિસ્ટિક્સ નથી આવડતું, એને તો એમ જ થશે કે આ બંને વેલ્યુઝ ડિફરન્ટ છે. પણ એઝ અ સ્ટેટિસ્ટિશિયન અથવા તો એક આંકડાશાસ્ત્રી તરીકે અથવા તો એક મેનેજર તરીકે જ્યારે આપણે આ વસ્તુ જોતા હોઈએ ત્યારે એ બંને વચ્ચેનો ડિફરન્સ એટલા માટે હોય કે એ આપણો સેમ્પલ ની અંદર વેલ્યુઝ એવી આવી હતી એટલા માટે આપણને 3.04 અને 2.56 એવો થોડો ઘણો આપણને ડિફરન્સ જોવા મળે છે. એને આપણે કહીએ છીએ સિગ્નિફિકન્ટ ડિફરન્સ છે કે નથી. એટલે આ હાઇપોથેસિસનું જ્યારે ટેસ્ટિંગ આપણે કરવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણે એફ ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે ફોર એક્ઝામ્પલ બે સમષ્ટિ છે x1 અને x2. હમણાં પહેલા એક પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે જોયું અમદાવાદ અને ભાવનગરના પ્લોટનું વેચાણ. આપણી પહેલી સમષ્ટિ તો પહેલું પોપ્યુલેશન અમદાવાદ છે, બીજું પોપ્યુલેશન છે એ ભાવનગર છે. તો કે અમદાવાદના પોપ્યુલેશનમાં જે પ્લોટની કિંમતનો વેરિયન્સ આવે છે એને આપણે σ1 સ્ક્વેર કહીએ અને ભાવનગરના પ્લોટના વેચાણનું વેરિયન્સ આવે છે અને આપણે σ2 સ્ક્વેર કહીએ અને એના જે નિદર્શ મળે છે એના નિદર્શના વેરિયન્સને આપણે s1 સ્ક્વેર અને s2 સ્ક્વેર થી જો આપણે ઓળખીએ તો એફ સ્ટેટિસ્ટિક્સ જે છે એ હંમેશા આપણો s1 સ્ક્વેર ભાગ્યા s2 સ્ક્વેર અથવા તો s2 સ્ક્વેર ભાગ્યા s1 સ્ક્વેર જોવા મળે છે. હવે આવું શું કામ? તો કે ઘણીવાર એવું બને કે s1 સ્ક્વેર જે છે એ નાનો હોય, s2 સ્ક્વેર છે એ મોટો હોય. હવે બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો? તો કે s1 સ્ક્વેર ફોર એક્ઝામ્પલ 100 મળ્યો અને s2 સ્ક્વેર છે એ આપણને 1,05,000 મળ્યો. તો જો આપણે f ને એવરી ટાઈમ s1 સ્ક્વેર અપોન s2 સ્ક્વેર જ જો આપણે કરશું તો શું થશે? તો કે f ની વેલ્યુ ઓલવેઝ 0 અને 1 ની વચ્ચે આવશે અને ઓલવેઝ જો 0 અને 1 ની વચ્ચે આવશે તો આપણે ઓલવેઝ એની હાઇપોથેસિસ જે છે આપણી પરિકલ્પના જે છે એને આપણે એક્સેપ્ટ જ કરશું, આપણે સ્વીકારી જ લેશું. મતલબ કે હંમેશા આપણે એમ જ કહેશું કે એમાં વેરિએશન નથી, પણ હવે 100 અને 1,00,000 વચ્ચેનું વેરિએશન તો ખૂબ મોટું હોવાનું. આ કારણથી આપણે જે s1 સ્ક્વેર જો s1 સ્ક્વેરની કિંમત મોટી હોય, લાર્જર કિંમત હોય એની, તો s1 સ્ક્વેરને આપણે ન્યુમેરેટરમાં મૂકીશું અને s2 સ્ક્વેરને ડિનોમિનેટરમાં મૂકીશું. પણ જો s2 સ્ક્વેર જો બિગર હશે, if s2 સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર દેન s1 સ્ક્વેર, તો આપણે s2 સ્ક્વેરને ડિનોમિનેટરમાં મૂકશું અને s1 સ્ક્વેરને ડિનોમિનેટરમાં મૂકીશું. હવે આ જ કારણથી તમને કીધું કે એફ વેરિએન્ટની વેલ્યુ ઓલવેઝ 1 કરતાં આપણને મોટી મળતી હોય છે. આગળ જોઈએ તો s1 સ્ક્વેર અને s2 સ્ક્વેર ગણવા કઈ રીતે? કારણ કે σ1 સ્ક્વેર અને σ2 સ્ક્વેર આ બંને ગણવા આપણા માટે એટલા બધા પોસિબલ નથી. કારણ કે આખું પોપ્યુલેશન જેટલા અમદાવાદમાં તો રોજના હજારો પ્લોટના સોદા થતા હોય, તે હજારો પ્લોટના સોદાની આપણને એકચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણે લેવા જઈએ તો ક્યારે આપણે ડિસિઝન ઉપર પહોંચી જ ન શકીએ. એટલે આપણે સેમ્પલ લેવો પડે અને સેમ્પલ સ્ટેટિસ્ટિક્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો સેમ્પલ સ્ટેટિસ્ટિક્સ આપણો છે s1 સ્ક્વેર અને s2 સ્ક્વેર. તો s1 સ્ક્વેર અને s2 સ્ક્વેરની કેલ્ક્યુલેશન કઈ રીતે થશે? તો કે s1 સ્ક્વેર અને s2 સ્ક્વેરનું કેલ્ક્યુલેશન થશે તો કે s1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x1 બારનો સ્ક્વેર. મતલબ x1 બાર એટલે અમદાવાદના જે પ્લોટ જે વેચાયા છે એનો જે મીન વેલ્યુ આવી છે એને ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુમાંથી આપણે સબટ્રેક્ટ કરશું અને એનો સ્ક્વેર કરશું અને એનું ડિવિઝન કરશું આપણે n1 માઇનસ 1 ની સાથે, એટલે આપણને s1 સ્ક્વેર મળશે. અને સિમિલરલી s2 સ્ક્વેર બરાબર x2 માઇનસ x2 બારનો સ્ક્વેર ડિવાઇડેડ બાય n2 માઇનસ 1. મતલબ કે ભાવનગરના જેટલા પ્લોટનો આપણે ડેટા છે આપણી પાસે એનો આપણે મીન વેલ્યુ x2 બાર લેશું અને x2 માઇનસ x2 બારનો સ્ક્વેર જે આપણે કરીશું તો ડિવાઇડેડ બાય n2 માઇનસ 1 કરશું એટલે આપણને s2 સ્ક્વેર મળશે. અને ત્યારબાદ એઝ યુઝ્યુઅલ આપણે કેલ્ક્યુલેટેડ એફની આપણે કેલ્ક્યુલેશન કરશું અને કેલ્ક્યુલેટેડ એફ ઇઝ ઇક્વલ ટુ s1 સ્ક્વેર અપોન s2 સ્ક્વેર ઇફ s1 સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન s2 સ્ક્વેર અને જો
ઇફ s2 સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન s1 સ્ક્વેર આવશે તો f ઇઝ ઇક્વલ ટુ આપણે s2 સ્ક્વેર અપોન s1 સ્ક્વેર લેશું. જે મોટી કિંમત છે એ આપણે અંશમાં અથવા તો ન્યુમેરેટરમાં લેશું અને જે નાની કિંમત છે એ છેદ એટલે કે એને આપણે ડિનોમિનેટરમાં લેશું. ત્યારબાદ એક સ્વાતંત્ર્યની માત્રા મતલબ કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. આ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અથવા સ્વાતંત્ર્યની માત્રા છે એ સમજવા જેવી વસ્તુ છે. એ સમજવાનું એટલા માટે થઈને છે કે જ્યારે આપણે બે સેમ્પલની કોઈ વેલ્યુ ઉપર s1 સ્ક્વેર અને s2 સ્ક્વેર મેળવતા હોઈએ છીએ ત્યારે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે જો આપણી પાસે કુલ 10 વેલ્યુઝ હોય તો 10 માંથી 9 વેલ્યુ આપણે ઇન્ડિપેન્ડન્ટલી કેલ્ક્યુલેટ કરશું, પણ એક વેલ્યુ જે છે આપણે બાકીની 10 વેલ્યુના સમેશનમાંથી 9 વેલ્યુનો સબટ્રેક્ટ કરશું તો આપણને એક વેલ્યુ મળશે. એટલા માટે થઈને એક વેલ્યુ આપણે સબટ્રેક્ટ કરીએ છીએ અને અહીંયા આગળ આપણને મળે છે સ્વાતંત્ર્યની માત્રા ઇઝ ઇક્વલ ટુ n1 - 1, n2 - 1. મતલબ કે હવે આ શું કામ તો કે જો s1 સ્ક્વેર અપોન s2 સ્ક્વેર કર્યું હોય તો ડિગ્રીઝ ઓફ ફ્રીડમ n1 - 1, n2 - 1 થશે અને અધરવાઇઝ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે s2 - 1, n1 - 1 થશે. અને એનું લોજિક આગલા આપણે જેમ શીખ્યા ને કે જો ઇફ s1 સ્ક્વેર ઇઝ બિગર તો s1 સ્ક્વેર જે છે એ તો f ઇઝ ઇક્વલ ટુ s1 સ્ક્વેર અપોન s2 સ્ક્વેર થશે અને જો s2 સ્ક્વેર ઇઝ બિગર તો f ઇઝ ઇક્વલ ટુ s2 સ્ક્વેર અપોન s1 સ્ક્વેર થશે. હવે પછીનો ક્વેશ્ચન આપણને એવો થાય કે આ સ્વાતંત્ર્યની માત્રા તો ડિગ્રીઝ ઓફ ફ્રીડમ મેળવવા કઈ રીતે. નો ડાઉટ અત્યારે ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. આપણી પાસે R સોફ્ટવેર છે, SPSS સોફ્ટવેર છે, NCSS સોફ્ટવેર છે, આવા ઘણા બધા સોફ્ટવેર છે કે જેમાં p વેલ્યુ આપણે ઉપર બહુ યુઝ કરતા હોઈએ છીએ. પણ એવું જરૂરી નથી કે તમે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હશો ત્યાં આગળ આપણી પાસે સોફ્ટવેર અવેલેબલ હશે. જો સોફ્ટવેર અવેલેબલ ન હોય તો આપણે આ એક ટેબલ છે કે જેને આપણે સ્ટેટિસ્ટિકલ ટેબલ તરીકે ઓળખતા હોઈએ છીએ કે જે માર્કેટમાં 20 થી 25 રૂપિયાનું મળતું હોય. હવે જો આપણે એવું કામ હોય તો હવે 20-25 રૂપિયા આપણે પરચેસ કરી લઈએ, પરચેસ કરીને રાખવું કે જેથી કરીને ફ્યુચરમાં પણ જ્યારે પણ એફ કે એફને આધારે જો કોઈ નિર્ણય લેવાનો આવતો હોય તો આપણે એનો નિર્ણય લઈ શકીએ. કઈ રીતે તો કે એની અંદર આ રીતે એફ નું ટેબલ આપણને મળશે કે જે અહીંયા આગળ ઉપર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે કે સ્વાતંત્ર્યની માત્રા અહીંયા આગળ આપણને જોવા મળે છે. અહીંયા આગળ છે n2 વાળી સ્વાતંત્ર્યની માત્રા જોવા મળે છે. n1 - 1 જે જો f ઇઝ ઇક્વલ ટુ s1 સ્ક્વેર અપોન s2 સ્ક્વેર હોય તો n1 - 1 તમારે અહીંયા કોલમમાં જોવાના છે. 1 2 આપણને છેક 500 સુધીની અને ઇન્ફાઇનાઇટ સુધીની વેલ્યુ આપણને આપેલી છે અને જો f ઇઝ ઇક્વલ ટુ s2 સ્ક્વેર અપોન s1 સ્ક્વેર હોય તો n2 - 1 ની વેલ્યુ છે એ આપણે અહીંયા આગળ કોલમમાં જોશું અને n1 - 1 ની વેલ્યુ છે એ આપણે રો વાઇઝ જોશું. અહીંયા આગળ બે વેલ્યુઝ આપેલી છે. 5% આપણને એમ કે જો 5% રોમન ટાઈપ અને 1% છે બોલ્ડ ફેસ ટાઈપ છે. હવે વોટ ઇઝ 5% એન્ડ વોટ ઇઝ 1%? આ 5% અને 1% શું છે એ સમજવાની જરૂર છે. 5% છે એ આપણો લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે, મતલબ કે સાર્થકતાની કક્ષા. જ્યારે આપણે કોઈ પણ સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે એમાં ભૂલ થવાની એક કોઈ એરર કમિટ થવાની પ્રોબેબિલિટી વધી જતી હોતી હોય છે. તો આપણે 5% એટલે આપણે એમ ઓબ્ઝર્વ કરીએ છીએ કે 100 ટેસ્ટ આપણે કર્યા હોય તો એમાંથી 5 ટેસ્ટ આપણા જો ખોટા પડે તો આપણને વાંધો નથી અને 1% લઈએ તો કે 100 માંથી એક એટલે થોડું વધારે સ્ટ્રિન્જન્ટ થાય છે. અને આ જે છે એને આપણે કહીએ છીએ ટાઈપ 1 એરર. ટાઈપ 1 એરર એટલે શું? કે ટાઈપ 1 એરર એટલે એવી વસ્તુ છે કે સાચી પરિકલ્પના મતલબ કે ટ્રુ હાઇપોથિસિસ હોય એને આપણે રિજેક્ટ કરી નાખીએ. આપણો ટેસ્ટ એવું કે હાઇપોથિસિસ તો સાચી છે પણ આપણે એને રિજેક્ટ કરીએ છીએ. તો દેટ ઇઝ એને આપણે કંટ્રોલ કરવી જોઈએ, મતલબ કે એને બહુ વધવા દેવી જોઈએ નહીં.
એટલા માટે આપણે 5% ઓર 1% નોર્મલી જ્યારે કોઈ પણ સમની અંદર આપેલું ન હોય તો આપણે 5% લેતા હોઈએ છીએ, અધરવાઇઝ આપણે 1% લેતા હોઈએ છીએ. એટલે અહીંયા જે બે વેલ્યુ છે નોર્મલ ફિગર આપેલા છે એ આપણી 5% છે અને નીચેના જે બોલ્ડ ફિગર્સ આપેલા છે એ આપણા 1% હાઇપોથેસિસ છે. આ બે પેજનું ટેબલ જોવા મળશે આપણને. ત્યારબાદ આપણે ડિસિઝન ઉપર અથવા તો ઇન્ટરપ્રિટેશન ઉપર આપશું કે જો કેલ્ક્યુલેટેડ એફ જે છે અહીંયા જે આપણને જોવા મળે છે આ ટેબલની અંદર આ જે વેલ્યુ જોવા મળશે, ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 8,6 છે તો ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણને અહીંયા 4.15 મળી. હવે કેલ્ક્યુલેટેડ એફ આપણો જો 5.05 આવતો હોય તો કેલ્ક્યુલેટેડ એફ છે ઇટ ઇઝ બિગર દેન ટેબ્યુલેટેડ એફ, તો આપણી હાઇપોથેસિસ છે એ રિજેક્ટ થશે. અધરવાઇઝ છે આપણી હાઇપોથેસિસ છે આપણી એક્સેપ્ટ થશે. ઓકે, તો આ રીતે આપણે હાઇપોથેસિસ અથવા તો પરિકલ્પના સ્વીકૃત કે અસ્વીકૃતનો આપણે નિર્ણય લઈ શકીએ છીએ. હવે આપણે નિર્ણય સુધી આવી ગયા છીએ, તો નિર્ણય સુધી આવી ગયા છીએ તો આપણે થોડા દાખલા પણ જોઈ લઈએ. આ બંને જે એક્ઝામ્પલ્સ જે તમને આપેલા હતા એ એક્ઝામ્પલ્સ મેં અહીંયા મૂકેલા છે. કે ફર્સ્ટ એક્ઝામ્પલ હતો કે જેની અંદર આપણે જોયું હતું કે રેસ્ટોરન્ટ છે, મેનેજર છે, એ બે અલગ અલગ સિસ્ટમથી વેઇટિંગ ડિસ્ટ્રીબ્યુશન જોવે છે. આ જે વેઇટિંગ ડિસ્ટ્રીબ્યુશન જે જોતા હોય છે તો કે ફર્સ્ટ સેમ્પલ જે છે 10 સાઇઝનો લીધો હતો. 10 અલગ અલગ ગ્રાહકોનો વેઇટિંગ ટાઈમ એને મેઝર કર્યો હતો કે જેનો S1 સ્ક્વેર, અહીંયા મેં સ્ક્વેર નથી કર્યો પણ તમે સમજી લેજો કે S1 સ્ક્વેર જ છે. S1 સ્ક્વેર જે છે એ 400 છે અને S2 સ્ક્વેર છે એ 256 છે. મતલબ કે સેકન્ડ મેથડમાં જે આપણે સેકન્ડ મેથડ લીધેલી એ સેકન્ડ મેથડમાં આપણા ટોટલ 21 કસ્ટમર્સનો આપણે સેમ્પલ લીધો હતો અને એમાં S2 સ્ક્વેરની વેલ્યુ આપણને મળે છે 256. તો એઝ પર અવર ફોર્મ્યુલા કેલ્ક્યુલેટેડ f ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે S1 સ્ક્વેર અપોન S2 સ્ક્વેર અથવા તો S2 સ્ક્વેર અપોન S1 સ્ક્વેર. હવે અહીંયા 400 ઇઝ બિગર દેન 256 એટલે આપણે S1 સ્ક્વેર અપોન S2 સ્ક્વેર લેશું. તો S1 સ્ક્વેર 400 છે એટલે આપણે 400 ડિવાઇડેડ બાય 256 ધીસ ઇઝ અવર S2 સ્ક્વેર. તો આપણને કેલ્ક્યુલેટેડ f મળે છે 1.56. હવે આપણે જોઈએ છે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અથવા તો સ્વાતંત્ર્યની માત્રા. સ્વાતંત્ર્યની માત્રા કેટલી થશે તો કે S1 સ્ક્વેર અપોન S2 સ્ક્વેર કર્યું છે એટલે N1 માઇનસ 1 N2 માઇનસ 1 આપણને સ્વાતંત્ર્યની માત્રા મળશે. હવે N1, વોટ ઇઝ N1? N1 ઇઝ 10, N2 ઇઝ 21. મતલબ કે આપણે આપણી જે સ્વાતંત્ર્યની માત્રા જે છે એ આપણને મળશે કેટલી તો કે 10 માંથી 1 જશે એટલે 9, 21 માંથી 1 જશે એટલે 20. એટલે કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 9,20 મળી. હવે આપણે જોવું પડશે ટેબ્યુલેટેડ એફ. આપણી પાસે બધી જ વેલ્યુ તૈયાર થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈએ અહીંયા આગળ ટેબ્યુલેટેડ એફ. અહીંયા કન્વીનિયન્સી ખાતર ટેબ્યુલેટેડ એફ હું અહીંયા મેન્શન કરીશ. ટેબ્યુલેટેડ એફ જોવા માટે આપણી પાસે પાછું ટેબલ આપણું હોવું જરૂરી છે. ટેબલ જરૂરી છે એટલે આપણે ટેબલમાં જતા રહીએ. પહેલા 9,20 લીધું છે તો 9. હવે N1 માઇનસ 1 S1 સ્ક્વેર ઉપર લીધા છે એટલે N1 માઇનસ 1 ની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણે અહીંયા જોશું અને N2 માઇનસ 1 ની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે આપણે અહીંયા જોશું. તો 9 અને 20 નું ઇન્ટરસેક્શન થાય છે 2.40 પાસે. તો આ 2.40 છે એ આપણું ટેબ્યુલેટેડ એફ ની વેલ્યુ છે. ઓકે, શું કામ તો કે f ઇઝ ઇક્વલ ટુ S1 સ્ક્વેર અપોન S2 સ્ક્વેર છે એટલા માટે થઈ અને N1 માઇનસ 1 ની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણે 9 અહીંયાથી લીધેલી છે. આ N1 માઇનસ 1 ની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આવી અને N2 માઇનસ 1 આપણને 20 મળ્યા છે. એની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણને આ મળે છે. તો એનું ઇન્ટરસેક્શન મળે છે 2.40. જો 1% થી લેતા હોય તો 3.45 ઓર 2.40.
मतलब કે ટેબ્યુલેટેડ f છે ધીસ ઇઝ અવર 2.40. હવે obvious છે 1.56 it is less than 2.40 જો મળ્યું છે, મતલબ કે આપણે હાઇપોથિસિસ જે છે એ શું છે, એક્સેપ્ટેડ છે. મતલબ કે આપણે અહીંયા આગળ ડિસિઝન લઈએ, ડિસિઝન લેવાશે શું કે હાઇપોથિસિસ ઇઝ એક્સેપ્ટેડ. ગુજરાતીમાં કહીએ તો આપણી પરિકલ્પના જે છે, આપણી પરિકલ્પના છે એ પરિકલ્પના કેવી છે તો કે સ્વીકૃત છે. ઓકે, શું કામ તો કે આપણે છેલ્લી સ્લાઇડમાં જોયું હતું કે જો કેલ્ક્યુલેટેડ એફ છે એ ટેબ્યુલેટેડ એફ કરતા નાના હોય તો પરિકલ્પના સ્વીકૃત છે. મતલબ કે ઇંગ્લિશમાં કહીએ તો પોપ્યુલેશન વેરિએન્સીસ ઇન બોથ, મતલબ કે બોથ આપણે મેનેજરને સલાહ દેવી હોય તો આપણે કહી શકીએ કે બોથ systems are equal. એની અંદર કોઈ ફરક પડતો નથી. તમે આ ફર્સ્ટ મેથડથી યુઝ કરીએ છીએ કે સેકન્ડ મેથડથી આપણે યુઝ કરીએ છીએ, આપણને એની અંદર કોઈ ફેર પડતો નથી. અને જો ગુજરાતીમાં કહીએ તો બંને બંને રીત સરખી છે. એટલે આપણે મેનેજરને કન્વિન્સ કરાવવાના રહે કે તમે કોઈ પણ સિસ્ટમથી કામ કરશો એની તો કોઈ ફરક પડતો નથી, વેઇટિંગ ટાઈમ બંનેનો સેમ છે. ક્લિયર? એક વાત રિપીટ કરી લઈએ કે આ કેલ્ક્યુલેટેડ એફ આપણને ક્યાંથી મળ્યો તો કે આ કેલ્ક્યુલેટેડ એફ આપણને મળે છે અહીંયાથી 400 ડિવાઇડેડ બાય 256 તો કરવાથી આપણને મળે છે, જોઈ શકે છે 400 ડિવાઇડેડ બાય 256 કરવાથી આપણને 1.256 મળ્યા. 2.40 જે છે એ આપણને સ્ટેટિસ્ટિકલ ટેબલની અંદર જે રેડીમેડ ટેબલ્સ છે એની અંદરથી વેલ્યુ લઈ અને આપણે એની પાસેથી ડિસિઝન લઈ શક્યા છીએ કે બોથ ધ મેથડ્સ આર ઇક્વલ. બંને મેથડમાં કોઈ ડિફરન્સ પડતો નથી. ક્લિયર? ઓકે, આપણે બીજો દાખલો જોઈએ કે અમદાવાદ અને ભાવનગરના સ્થાનને લીધે ભાવમાં કોઈ ફરક પડે છે કે કેમ. આ x1 જે છે એ આપણું અમદાવાદ છે અને x2 જે છે એ આપણા ભાવનગરનો ડેટા છે. ઓકે, હવે આપણે s1 સ્ક્વેર અને s2 સ્ક્વેરની આપણે જે ફોર્મ્યુલા જોઈ હતી, ફોર્મ્યુલા એક વાર બતાવી દો તમને લોકોને. તો s1 સ્ક્વેર ની ફોર્મ્યુલા છે સિગ્મા x1 માઇનસ x1 બારનો સ્ક્વેર અપોન n1 માઇનસ 1. સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર એટલું ઇઝી છે કે જો એક વખત તમે આ ફોર્મ્યુલા યાદ રાખીએ છીએ તો આ જો ફોર્મ્યુલા આપણે જો યાદ રાખતા હોઈએ ને તો આપણે આ ટેબલ યાદ રાખવાની જરૂર ન પડે કે x1 માઇનસ x1 બાર. હવે અહીંયા આગળ સિમ્પલ મળી ગયું કે x1 માઇનસ x1 બાર, પછી x1 માઇનસ x1 બારનો જ્યારે આપણે સ્ક્વેર કરવો હોય તો પહેલી વેલ્યુ આપણે ગોતવી પડે x1 માઇનસ x1 બાર પહેલા ફાઇન્ડ આઉટ કરવા પડે. હવે x1 બાર એટલે મીન છે, મીન આપણે અહીંયા આગળ ગોતી કાઢીએ કે ઇઝ ઇક્વલ ટુ મીન મતલબ કે એવરેજ. એવરેજ શેની છે તો કે એવરેજ x1 થી x2 ની આ 10 કિંમતની એવરેજ છે. તો એવરેજ આપણને મળી છે 143.38. આ થશે આપણો x1 બાર અને x2 બાર મતલબ કે ભાવનગરની એવરેજ થશે
80.10 જે આપણને અહીંયા આગળ મળી ગઈ છે. હવે x1 માઇનસ x1 બાર એટલે શું કરવાનું? તો કે 139 જે છે એમાંથી આપણે સબટ્રેક્ટ કરશું. શું કરશું? 143.38 એટલે આપણને મળશે x1 માઇનસ x1 બારની વેલ્યુ કે જે મળી છે -4.38. એનો સ્ક્વેર કરવો છે એટલે એ -4.38 ગુણ્યા -4.38 એટલે આપણને એની સ્ક્વેર વાળી વેલ્યુ મળી ગઈ છે. ક્લિયર? હવે આપણે આ જ રીતે જો બધી જ વેલ્યુ જો ફાઇન્ડ આઉટ કરી નાખવી હોય તો મારે આ ફોર્મ્યુલામાં થોડો ચેન્જ કરવો પડશે. જોઈએ આપણે તો આ દરેકે દરેક સબટ્રેક્શન મતલબ કે આ x1 માઇનસ x1 બાર જોઈ લઈએ આપણે કઈ રીતે મળ્યું. તો કે x1 માઇનસ x1 બાર 138.80 માઇનસ 143.38. એવી જ રીતે અહીંયા જો આ સેમ્પલ માટે જો જોઈએ તો આ 11.62 કઈ રીતે આવ્યા? તો કે એ પણ જોઈ શકીએ છીએ કે 155 માઇનસ 143.38 કરવાથી આપણને આ 11.62 મળ્યા છે. હવે ક્લિયર? આ પણ જોઈ લઈએ. ઓલરાઈટ છે? ખ્યાલ આવી ગયો બધાને? એટલે કે દરેક સેમ્પલના જે વેલ્યુ છે એમાંથી એનો x1 બાર સબટ્રેક્ટ કરવાથી આપણને આ વેલ્યુ મળી છે. આ વેલ્યુ સ્ક્વેરથી મળી છે. એને આપણે બધી વેલ્યુઝ આપણે મેળવી લઈએ. સિમિલરલી x2 માઇનસ x2 બાર આપણને કઈ રીતે મળશે? તો કે 85.50 માઇનસ આપણે શું કરવાનું રહેશે? તો કે 80.10 એટલે કે ઓકે 80.5 માઇનસ 80.10 આપણે મળશું એટલે એની સબટ્રેક્શન આવશે. આપણે બધા પાસે એક્સેલ હોય પણ શકે ન પણ હોઈ શકે તો આપણે કેલ્ક્યુલેટર પર કરી લેવાનું રહેશે. આ બધાની વેલ્યુઝ મળી ગયેલી. સિમિલરલી આપણે ચેક કરી લઈએ તો 11.10 કઈ રીતે મળ્યા? તો કે 91.20 માઇનસ 80.10. બીજી રીતે જોઈ લઈએ કલર કોમ્બિનેશનથી તો કે બ્લુ 91.20 માઇનસ 80.10. ઓકે, તો આ રીતે આપણને આખી વેલ્યુઝ મળી ગઈ. હવે આપણે આનો સ્ક્વેર કરશું. શેનો? તો કે 5.40 મલ્ટીપ્લાય બાય 5.40. તો આ બધાનો સ્ક્વેર આવી ગયો. હવે આપણને જરૂર છે સિગ્મા x1 માઇનસ x1 બારના સ્ક્વેરની જરૂર છે. તો સિગ્મા x1 માઇનસ x1 બારનો સ્ક્વેર કરી નાખ્યું અને x2 માઇનસ x2 બારનો આપણે સ્ક્વેર કરી નાખીએ. તો આજે કેલ્ક્યુલેટર ઉપર તમે સરવાળો કરશો તો x1 માઇનસ x1 બારનો સ્ક્વેર 931.856 અને આનો મળશે 1184.68. હવે પણ આપણે s1 સ્ક્વેર ને s2 સ્ક્વેર જોઈએ છે એટલે s1 સ્ક્વેર મતલબ કે ઇક્વલ ટુ શું? તો કે 931.856 ડિવાઇડેડ બાય શું લેશું? n1 માઇનસ 1. હવે આપણી પાસે કુલ કેટલા પ્લોટ છે? તો કે 10 પ્લોટનો ડેટા છે એટલે 10 માંથી 1 જશે તો આપણને મળશે 9. એટલે આ s1 સ્ક્વેર મળે છે અને આપણા s2 સ્ક્વેર જે મળવાના છે એ s2 સ્ક્વેર મળશે સિગ્મા x2 માઇનસ x2 બારનો સ્ક્વેર 1184.68 ડિવાઇડેડ બાય અહીંયા પણ સેમ્પલ 9 નો 10 નો લીધેલો છે ડિવાઇડેડ બાય 9 કરશું એટલે આપણને મળ્યા. હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે s1 square is smaller. Now in this case s1 square is smaller, s2 square is bigger. તો આપણે કેલ્ક્યુલેટેડ f જે લેશું એ આપણે કેલ્ક્યુલેટેડ f લેશું s2 square divided by s1 square. ઓકે, એટલે ઓલવેઝ વેલ્યુ 1 ની ઉપર મળશે. ડિગ્રીઝ ઓફ ફ્રીડમ બંનેમાં હવે હું વધારે ડેપ્થમાં નથી જતો. આગળ આપણે શીખી ગયા છીએ કે n2 - 1. હવે
અહીંયા બંને સેમ્પલમાં બંનેમાં ટોટલ વેલ્યુ સરખી જ છે, નંબર ઓફ સેમ્પલ યુનિટ સરખા છે આપણી પાસે, એટલે બંનેમાં 10-10ના સેમ્પલ લીધેલા છે, એટલે 10 એટલે બંને આ આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 9,9 થશે, કે જે આપણે પાછું ટેબ્યુલેટેડ એફ જોઈએ. ટેબ્યુલેટેડ એફ જોવા માટે આપણે પાછા અગેન આપણી સામે છે તે બંને ટેબલ્સ, એટલે આપણે ટેબલ્સ જોઈ લઈએ. 9,9 હવે n2 - 1 અહીંયા આપણે અત્યારે n1 - 1 નથી જોતા, પણ n2 - 1 જોઈએ છીએ, અને અહીંયા આપણે જોઈએ છીએ n1 - 1. ઓકે, તો આનું ઇન્ટરસેક્શન આપણને મળ્યું 3.1885% લેવલ, 5% લેવલ ઉપર 3.18 મળે છે, એટલે કે ટેબ્યુલેટેડ એફ મળ્યો 3.18. વન્સ અગેન કેલ્ક્યુલેટેડ એફ છે એ નાના બને છે ટેબ્યુલેટેડ એફ કરતા, તો હાઇપોથિસિસ મતલબ કે આપણી પરિકલ્પના જે છે એ સ્વીકૃત થાય છે, બરાબર. મતલબ કે વી કેન સે ધેટ ડિસિઝન આપણું આવે છે, હાઇપોથિસિસ ને H નોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યારે હું H નોટ નો યુઝ કરું છું. H નોટ ઇઝ એક્સેપ્ટેડ, અથવા તો પરિકલ્પના H નોટ છે એનો આપણે H નોટ નો શું કરીએ છીએ, આપણે સ્વીકાર કરીએ છીએ. ઓકે, મતલબ કે સ્થાન પરિવર્તનને લીધે ભાવમાં કોઈ ફરક પડતો નથી, અને ઇંગ્લિશમાં કહીએ તો there is no change due to location differences. મતલબ કે અમદાવાદ હોય કે ભાવનગર હોય, એની તેજીમાં કે મંદીમાં એના પ્લોટના ભાવના જે વેરિએશન જે આવે છે, એ વેરિએશનની અંદર સ્થાન ફેરને લીધે કોઈ ફરક પડતો નથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તમે બધાએ આ લેક્ચર શાંતિથી ભર્યું એ બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર છે. તમને જો મારું લેક્ચર ગમ્યું હોય, મારું પ્રેઝન્ટેશન ગમ્યું હોય, તમે જો આમાંથી કંઈ પણ વસ્તુ શીખ્યા હોય, તમે કંઈ ઘરે લઈને જતા હોય, તો હા યુટ્યુબ ચેનલ ઉપર મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન આપી દેજો, કે જેથી કરીને નેક્સ્ટ ટાઈમ મારો જ્યારે નવો વિડીયો આવશે ત્યારે તમને નોટિફિકેશન તમારા ઈમેલ ઉપર, મોબાઈલ તમે જે કોઈ મેથડ યુઝ કરતા હોય યુટ્યુબ નોટિફિકેશનની, એની ઉપર તમને યુટ્યુબ નોટિફિકેશન ઉપર મળી શકે છે. પ્લસ જો તમને કોઈ પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં કોઈ પ્રોબ્લેમ લાગતો હોય તો નીચે આપેલા ઈમેલ એડ્રેસ ઉપરથી તમે મને મેલ કરી શકો છો, તમારો પ્રોબ્લેમ તમે મારી સાથે શેર કરી શકો છો. આ ઉપરાંત આ સબસ્ક્રાઇબ ચેનલ કરવી એટલે જરૂરી છે, બેલ આઇકોન આપવો એટલે જરૂરી છે કે હજી મેં શરૂઆતમાં અમારું પહેલું લેક્ચર છે એફ ટેસ્ટનું, હજી હું ટી, ઝેડ, કાઈ સ્ક્વેર, સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, પછી એસાઇનમેન્ટ પ્રોબ્લેમ, ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમ, ઓપરેશન્સ રિસર્ચની અંદર ગ્રાફિકલ મેથડ જે છે, સિમ્પ્લેક્સ મેથડ છે, ઇન્ડેક્સ નંબર છે, ટાઈમ સિરીઝ છે. ઓકે, આ બધા જ લેક્ચર્સના વિડીયો 1 બાય 1 બેક ટુ બેક આવશે. નોર્મલી મારા વિડીયોઝ જ્યારે આવતા હશે ત્યારે હું યુટ્યુબ લિંક શેર કરતો હોઉં છું. તો જો તમે સબસ્ક્રાઇબ કર્યું હશે, બેલ આઇકોન પ્રેસ કરેલું હશે, તો તમને નોટિફિકેશન ઝડપથી
મળી જશે. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. એન્જોય યોર લાઈફ.